ગ્વાલિયાના છોલે ભટોરેમાંથી આ બંદા નીકળ્યા છે। ગ્વાલિયામાંથી સરખેજના પટેલ પરિવારે આ છોલે ભટોરે મંગાવ્યા હતા અને સરખેજના પટેલ પરિવારે ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું અને આપ જોઈ રહ્યા છો છોલે ભટોરેમાંથી બંદા નીકળવાની ઘટના સામે આવી છે। પ્રહલાદનગરના ગ્વાલિયા છોલે ભટોરેમાંથી આ બંદા નીકળ્યા છે। સરખેજના પરિવારે આ ઓનલાઈન ફૂડ મંગાવ્યું, છોલે ભટોરે મંગાવ્યું અને આપ જોઈ રહ્યા છો છોલે ભટોરેમાંથી બંદા નીકળી રહ્યા છે। સ્વચ્છતાનું શું ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું, શું થઈ રહ્યું છે? વારંવાર આ પ્રકારની ઘટનાઓ અનેક સવાલો ઊભા કરી રહી છે। સરખેજના પટેલ પરિવારે આ આરોપ લગાવ્યો છે। ખોરાકમાંથી આ જીવત નીકળવાનો વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે। પ્રહલાદનગરના ગ્વાલિયા સ્વીટમાંથી આપ જોઈ રહ્યા છો છોલે ભટોરે ઓનલાઈન મંગાવ્યું હતું અને ત્યાં બંદા નીકળ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ફૂડની ક્વોલિટી સતત બગડી રહી છે અને રોજબરોજ કોઈને કોઈ જગ્યા પરથી આ પ્રકારની ખબરો સામે આવી રહી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, લોકોના સ્વાસ્થ્ય સાથે સતત ચેડા થઈ રહ્યા છે અને વધુ એકવાર આ ઘટના હાલમાં છોલે ભટોરેમાંથી આપ જોઈ રહ્યા છો કે બંદા નીકળ્યા છે। આ સરખેજના પરિવારે આ છોલે ભટોરે મંગાવ્યા હતા અને આપ જોઈ રહ્યા છો કે શું છોલેમાંથી આપ જોઈ રહ્યા છો કે શું નીકળી રહ્યું છે, બંદા નીકળી રહ્યા છે। ખોરાકમાંથી જીવાત નીકળવાનો વધુ એક કિસ્સો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે। આરોગ્ય વિભાગ સતત કાર્યવાહી કરે એ જરૂરી છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। સતત આ પ્રકારની ઘટના લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સતત આ પ્રકારની મોંઘા ભાવની આપ જોઈ રહ્યા છો કે મન ફાવે એમ ભાવ તો વધારી દેવાય છે, પણ જ્યારે ક્વોલિટીની વાત આવે છે ત્યારે શું આ પ્રકારની ક્વોલિટી હોય છે? આ સૌથી મોટો સવાલ છે। ખોરાકમાંથી જીવાત નીકળવાનો વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે। છોલે ભટોરેમાંથી બંદો નીકળ્યો છે।